હાલો ગુડ મોર્નિંગ। તો સવારના 11 વાગી ગયા હતા હું મારી ગાડી લઈને જવાની હતી બહાર, તો એમાં ધૂળ જામી ગઈ હતી, એને સાફ કરીને આવી ગયા સીધા અમે એક મોલમાં। અહીંથી લઈ લીધી વસ્તુ લઈને સીધા ગયા ક્રિનાલીના ઘરે। હું ને ગોપી અને લઈ લીધી હતી જાંબુન કેન્ડી। તો બહુ યમ્મી હતી આ કેન્ડી, મને તો બહુ જ ભાવી। અને જો અહીંયા બધું વેજીટેબલ કટ થતું હતું ને હું બેઠી હતી ને ગટ્ટુએ આવી ગઈ હતી, એ કેન્ડી ખાતી હતી। એને તો આ કેન્ડી છે ને બહુ યમ લાગી, વાત જવા દો ને। અત્યારે બનાવવાના હતા બટાકા પૌવા, તો જો ગટ્ટુ માટે મેં પેન્સિલ લીધી હતી અને એ સૂતરફેણી ખાતી હતી। એની પ્લેટ લઈને બેસી ગઈ જમવા અને બનાવીને ખાતા બટાકા પૌવા। યસ, ગટ્ટુએ ખાઈ લીધું, મેં ખાઈ લીધું, ગોપીએ બધા જમીને બેઠા હતા। અને જો ગોપીને ગટ્ટુ બે કેવા મસ્ત રમતા હતા। અમારા ગ્રુપમાં છે ને મારી એકને જ છોકરી છે, બાકી કોઈને છોકરા નથી। હવે વાટ જોઉં છું કે કોકના ઘરે નાનું બીજું છોકરું આવે તો આપણે કંઈક રમી। તા ઉપરથી એક નાનું બાવ લઈ આવ્યા હતા રમાડવા હાટું, અને ગટ્ટુને તો મજા આવી ગઈ। તો મને કે ગટ્ટુ કે મમ્મા આવું નાનું બાવ આપણે લઈ આવો લ્યો। હું કેવું આને, ત્યાંથી નીકળી ગયા ઘરે ના આવી ગયા સીધા ઘરે હું ને ગટ્ટુ। અને આવતા હોય બેન તો જો રમવા માંડ્યાના ફ્રેન્ડ આરે ના હરી જો ઓહો ચક્ર ફેરવે છે ને ભગતે આવી ગયા તી વાર ફેરવા માંડ્યા। મેં બનાવીને ખાતા ગપગોટા, કેમ કે ભગતને ગપગોટા ખાવા હતા અને બેસી ગયા હતા અમે જમવા। હું ને ભગત જમવા બેસી ગયા હતા અને ગોપી પણ આવી ગઈ હતી। અને ગપગોટા છે ને મસ્ત હતા, એવી તારીફ કરતા હતા આપણે મારા ભાઈ। જમીને પછી સીધા નીચે ગયા, તો નીચે ડીજે વાગતું હતું ને તો અમારા બેન તો ડાન્સ કરવા માંડ્યા। પછી માં દીકરી બે રેમાન આવી ગયા ચાણક્યાએ, અને અમારે રોજનું ભેગું થવાનું થઈ ગયું છે ચાણક્યાએ। તો જો ગટ્ટુ હોતે હવે અમારી ગેંગમાં ભળી ગઈ છે।